ઉગલવાણ ગામે રહેતા ખેડૂતે સહાય મેળવી ખેતર પર પાક સંગ્રહ કરવા માટે ગોડાઉન તૈયાર કર્યું. ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ફાયદો થાય તે માટે અનેક યોજનાઓ અને સહાય અમલમાં મૂકવામાં આવી છે. ખેડૂતો તેનો લાભ પણ લેતા હોય છે. દર વર્ષે અવનવી યોજનાઓ બહાર આવતી હોય છે, જેમાં ખેડૂતો પોતાના જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઓનલાઈન અરજી કરતા હોય છે. તેની અરજી મંજૂર થતાં અલગ અલગ યોજનાનો લાભ મેળવી ખેડૂતો ખેતીને વધુ સરળ બનાવી રહ્યા છે. મારું નામ અશોકભાઈ દેવસનભાઈ ઠુમર, ગામ ઉગલવાણ, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. મારે આ વાડીએ ગોડાઉન બનાવવાનો મને એક વિચાર આવ્યો કે મારે આ બધું પલળી જતું, જે પાકે આપણે સિંગ છે, કપાસ છે, તો એને બધું ઘરે લઈ જવું પડતું અને ધારું હસવાતું નહીં, ઘરે હાકડા એવો હતી. પછી અહીંયા વિચાર આવ્યો કે આપણે વાડીએ એક ગોડાઉન બનાવી. તો મેં ગ્રામ સેવકનો ઝાલા સાહેબનો એનો સંપર્ક કર્યો. તો એ કે આપણે ઓનલાઈન અરજી કરજો, આપણે એની સ્કીમ આવશે ત્યારે આપણે ઓનલાઈન અરજી કરી દેવાની. તો મેં ઓનલાઈન અરજી કરી દીધી. તો એમાં મારે પાક સ્ટ્રક્ચર મંજૂર થયું એટલે અમે અરજી આવી ઉપરથી કે તમે કામ ચાલુ કરજો બાંધવાનું. મેં બાંધકામ ચાલુ કરાવ્યું. પછી પતી ગયું બાંધકામ અમને, એને 1 લાખ રૂપિયા સહાય મળી આમાં મને. અને આ મળ્યા પછી મને બહુ સારું છે, કારણ કે આ બધો મારો પાક હસવાઈ જાય છે. નહીંતર મારે બહુ દોડાદોડી થતી, ઘરે લઈ જાવ અને પલ લઈ જાય, અને આ બધું હસવાઈ જાય છે મારા પાક. અને 1 લાખ રૂપિયા મને સહાય મળી છે. વર્ષ દરમિયાન તમે કેવી રીતે ઉપયોગ કરો છો? આખા વર્ષમાં તો જો પાક બધો અહીંયા પડ્યો, આપણે સ્ટોર કરીએ, આપણે પછી વેચાઈ જાય, પછી તો એ પડ્યું જ હોય. પછી આપણે કોઈ આપણી વસ્તુ હોય જે આપણે ડુંગળીને આન તેન કોઈ મેકવાનું થતું હોય, એ બધું મેકી છે અમારી વસ્તુ બધી, આ ખેતીને સાધનો કોઈ. અને અત્યારે આપણે ચોમાસાની સિઝનમાં જે પાક આવ્યો હોય એ બધું અંદર ભરીને રાખીએ છીએ, સ્ટોરેજ કરીએ છીએ. ખેડૂતો અલગ અલગ યોજનાનો લાભ મેળવતા હોય છે, જેથી તેઓને અનેક ફાયદાઓ થતા હોય છે. ખાસ કરીને ખેતીવાડી વિભાગ દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવી ખેડૂત પોતાના ખેતર પર ગોડાઉન તૈયાર કરી શકે છે અને પોતાના ખેતર પર તૈયાર થતા વિવિધ પાકોનો સંગ્રહ કરી શકે છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ઉગલવાણ ગામે રહેતા ખેડૂત જેઓએ આ યોજના થકી 1 લાખ રૂપિયાની સહાય મેળવી પોતાના ખેતર પર ગોડાઉન તૈયાર કર્યું છે. અગાઉ તેઓને મુશ્કેલી થતી હતી, ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન તૈયાર થતો પાક પલળી જતો હતો અને નુકસાની થતી હતી, પરંતુ હવે તે તૈયાર થતો પાક પોતે આ ગોડાઉનમાં સંગ્રહ કરી શકે છે. આ ઉપરાંત ખેતીલક્ષી અનેક સાધનો પણ આ ગોડાઉનમાં તેઓ રાખી શકે છે.